નમસ્કાર ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય મિત્રો જે તમારું સામાજિક વિજ્ઞાન છે, જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક 2026 છે, તેમાં મિત્રો પ્રશ્નપત્ર 3નો વિભાગ એ આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ જવાબો સાથે જોઈશું. તો વિડીયોને તમે અંત સુધી જોજો. મિત્રો આપણી આ ચેનલ પર ના હોય તો પ્લીઝ ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. વિડીયોને આપણે અહીં સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલાં આપણને જે જોડકા આપેલા છે તો જોડકા જોઈએ. તેમાં નંબર 1 છે કે બાંધણીઓ. તો બાંધણીઓનું સાચું જોડકું થશે ઓપ્શન નંબર ડી, જામનગર. બરાબર. પછી સહસ્ત્રલિંગ તળાવ આવશે પાટણની અંદર. પછી કુદરતનો સફાઈ કામદાર કોણ આવશે? ગીધ આવશે. આ પણ ખાસ યાદ રાખજો. પછી પ્રદૂષણ રહિત ઉર્જાનો સ્ત્રોત તો કુદરતી વાયુ. પછી ભારતમાં સૌથી વધુ લોખંડનું જે ઉત્પાદન કરતું રાજ્ય આવશે કર્ણાટક. ઓકે, તો આ રીતે જોડકા આવશે. પછી ખરા ખોટા જોઈએ આપણે તો કે મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. તો વિધાન એકદમ સાચું આવશે. પછી તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. તો વિધાન એકદમ સાચું છે. પછી જે વાહન ચલાવવાનું હોય તે વાહનના પ્રકારનો મુજબનું લાયસન્સ વાહન ચાલક પાસે હોવું જરૂરિયાત છે. તો વિધાન એકદમ સાચું છે, ખાસ આપણને યાદ રાખજો. પછી 9 નંબર છે કે વર્ષ 1975ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું. તો આ વિધાન ખોટું આવશે. પછી ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશમાં બહુમતી ન હોય તેવા લોકસમૂહને લઘુમતી કહેવામાં આવે છે. તો વિધાન સાચું છે. ઓકે, પછી ખાલી જગ્યા પૂરવાની છે કે ઈસવીસન 1883માં સ્થપાયેલી ખાલી જગ્યા પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સૌથી જૂની સંસ્થા છે. તો મુંબઈ જવાબમાં આવશે. બરાબર, મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. પછી રાષ્ટ્રીય સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે તો નવી દિલ્હીની અંદર આવેલું છે. પછી હીરાકુંડ યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે તો કે મહાનદી પર. પછી ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે તો કે મિઝોરમ રાજ્યમાં. પછી એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલ સામાનની હેરફેરને ખાલી જગ્યા કહેવાય તો પરિવહન કહેવાય. આ પણ ખાસ યાદ રાખજો. પછી 16 નંબર છે કે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે જણાવવાનું છે. તો જે ઓપ્શન એ છે એ આપણું જે જોડકું ખોટું આવશે. ભારતીય સંગ્રહાલય એ નવી દિલ્હીમાં. બરાબર, તો આ જોડકું ખોટું છે. પછી નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યની સાથે જોડીને યોગ્ય ક્રમ પસંદ કરવાનો છે. તો આની તો ઓપ્શન સી જવાબ આપણો આવશે. ઓકે, ખાસ યાદ રાખજો. પછી નેક્સ્ટ મિત્રો 18 નંબરનો જે વિકલ્પ છે કે પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કયો આવશે? વૃષ્ટિ આવશે. પછી દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તે શું કહેવાય? માથા દીઠ આવક કહેવાય. પછી કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે? તો બજાર પદ્ધતિ. અને બરાબર. પછી 1-2 શબ્દમાં જવાબ લખો. ગુજરાતનું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે? ભાવનગર આવશે. પછી પરિવહન માર્ગોમાં સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ પરિવહન કયું છે? તો હવાઈ માર્ગ આવશે, વિમાન સેવા. બરાબર. પછી કયા દેશોએ પોતાના આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યા છે? તો અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન જેવા દેશોએ બજાર પદ્ધતિ અપનાવીને આર્થિક વિકાસ સાધ્યો છે. પછી કઈ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ અર્થતંત્ર હોતા નથી? તો કે જે પદ્ધતિમાં બજારો સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી તે સમાજવાદી પદ્ધતિ છે. તો આ રીતે જવાબ આપશે. દોસ્તો આજના વિડીયોમાં આટલું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.